નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં યોગગણ અને છેદગણની ચર્ચા કરી હતી અને એની ઉપરથી આપણે વેન ડાયાગ્રામ દોર્યા હતા, બરાબર. હવે જો યોગગણ અને છેદગણ કોને કહેવાય આપણે એકવાર રિવિઝન કરી લઈએ. એ યોગ બી અને એ છેદ બી કોને કહેવાય? તો કે ધારો કે એ બરાબર 1, 2 અને 3 આપેલું છે, બી બરાબર 3, 4 અને 5 આપેલું છે. તો આની ઉપરથી આપણે એ યોગ બી મેળવવું છે. તો એ યોગ બી શું થશે? તો કે પહેલાં તો લખવાનું તો કે 1, 2, 3 એના ઘટકો લીધા અથવા બીના ઘટકો, એટલે કે એ અને બીના બધા ઘટકો લઈ લેવાના અને જે રિપીટ થાય છે જે ઘટકો એ એક વખત લેવાના. એટલે 1, 2, 3 આમાંથી શું થઈ જશે? તો કે 4 અને 5 આવી જશે. સમજાણું? આ આપણને શું મળ્યું? એ યોગ બી. હવે એ છેદ બી માટે શું કરવાનું? તો કે આ બંનેમાંથી જે સમાન ઘટકો છે, સમાન ઘટકો કયો? 3 એક જ છે, બરાબર. એટલે એ છેદ બી શું મળ્યું આપણને? 3 મળ્યું. આ રીતે તમારે સમજવાનું છે. શું કરવાનું? તો કે એ યોગ બી મેળવો. એ યોગ બી કઈ રીતે મળે? તો કે 1, 2, 3, 4, 5 કે ભાઈ બેયના બધા ઘટકો લઈ લેવાના, કોમન ઘટકો એકવાર લેવાના. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે નેક્સ્ટ તો કે એ છેદ બી કેમ મળે? તો કે એ છેદ બી તો કે જેના એના કોમન ઘટકો છે એટલું જ લેવાનું. આ રીતે એ યોગ બી ને એ છેદ બી સમજ્યા હતા. હવે આપણે આમાં આગળ વધવાનું છે કે આ તો આપણે વાત કરી કે યોગગણ અને છેદગણ. હવે આપણે નેક્સ્ટ ટોપિક તફાવત ગણ સમજવાનું છે કે તફાવત કોને કહેવાય. પછી આપણે છેલ્લે બધાના વેન ડાયાગ્રામ એક વખત કમ્બાઇન્ડ જોશું. તફાવત ગણ એટલે કાંઈ નહીં, એ માઇનસ બી મેળવવાનું, બરાબર. એ માઇનસ બી કઈ રીતે મળે? તો કે એમાં હોય એ બધા ઘટકો લેવાના પણ બીના ઘટકો નહીં લેવાના. એટલે વ્યાખ્યામાં કઈ રીતે કહેવાય કે એમાં હોય પણ બીમાં ના હોય તેવા ઘટકોનો ગણ, બરોબર. હવે એને લખાય કઈ રીતે? કે આ તો આપણે એમ સમજ્યા કે ભાઈ એમાં હોય પણ બીમાં ના હોય, પણ એને કહેવાય કઈ રીતે? ધારો કે એ બરાબર શું છે? 1, 2, 3 અને 4. બી બરાબર શું છે? તો કે 3, 4, 5 અને 6. હવે મારે તફાવત ગણ જોતો છે કે એ માઇનસ બી. તો એ માઇનસ બીનો મતલબ શું થયો? કે એમાં છે પણ બીમાં નથી. એટલે કે એના ઘટકો બધા લેવાના પણ બીના ઘટકો હોય ને એ એમાંથી કાઢી નાખવાના. કેમ કે બીમાં નથી એવું કીધું છે. બીમાં ન હોય એટલે બેયના કોમન ઘટકો ધારો કે 3 ને 4 છે તો એમાં છે પણ બીમાં નથી, એટલે કે બીના નથી એટલે આપણે કાઢી નાખવાના રહે. એટલે કે 3 અને 4 બંને નીકળી જાય. એટલે વધે શું? તો કે જો એ ગણ આખો સપોઝ કે આપણે લખ્યો, બરોબર. એ માઇનસ બી કીધું એટલે બીના ઘટકો કાઢી નાખવાના. બીના ઘટકો કયા છે? 3 અને 4. એટલે 3 ને 4 આપણે કાઢી નાખીએ. એટલે આ શું વધ્યું? તો કે 1,2 બી વાળા ઘટકો બધા જ કાઢી નાખવાના. હવે તો કે બી માઇનસ એ સમજવું હોય તો કે બીમાં હોય એ ઘટકો રાખવાના પણ એના ઘટકો તમામ કાઢી નાખવાના. હવે એના ઘટકો કાઢવા આપણે પહેલા બધા ઘટકો લઈએ, 3, 4, 5 અને 6. હવે એના ઘટકો છે ને એ બીમાંથી કાઢી નાખવાના. માઇનસ જે હોય ને એના ઘટકો આમાં એકય આવવા ન જોઈએ. અહીંયા એ લખેલું છે ને તો એમાં જે ઘટકો છે ને એ આમાં એકય આવવા ન જોઈએ. જો 3 ને 4 છે એમાં છે એટલે આપણે શું કરશું? એને કાઢીને અહીંયા વચ્ચે શું ખાલી 5,6, બરોબર. હવે આનો આપણે વેન ડાયાગ્રામ દોરીએ તો શું થાય? તો કે જો અહીંયા કોઈ ગણ એ છે, અહીંયા કોઈ ગણ બી છે અને આખો સાર્વત્રિક ગણ છે. તો આપણે કયો ભાગ લઈએ છીએ? તો કે એમાં છે પણ બીમાં નથી. એટલે આપણે એમાંથી કયા ઘટકો કાઢ્યા? તો કે આ બેયના કોમન ઘટકોને બીજા શબ્દોમાં શું કહેવાય? એ છેદ બી. એટલે આપણે આને તમે બીજી કઈ રીતે લખી શકો કે એ માઇનસ એ છેદ બી. હવે તમે સમજી શકતા હોય ને તો આ વસ્તુ ઇઝીલી તમને સમજાઈ જાય કે અહીંયા પહેલાં શું હતું કે 1,2 હતું. આપણે આન્સર શું આવ્યો? તો કે 1,2 આવ્યો. કઈ રીતે આવે? તો કે આપણે આ એ છેદ બી વાળા ઘટકો એમાંથી કાઢી નાખ્યા અને બીજા શબ્દોમાં કહીએ તો કે બીના ઘટકો એમાંથી કાઢી નાખ્યા. એટલે એ ભાગ કયો વધશે? તો કે આ ભાગ વધશે. જો આ ભાગ આપણે માઇનસ કરી નાખીએ છીએ. કેમ કે જો બીમાં છે ને એ એક કંઈ ઘટક આવવો ન જોઈએ. સમજાણું તફાવત ગણ શું છે? એ યોગ બીમાં કેમ બધું લેતા હતા કે બેયના બધા ઘટકો લઈ લેવાના. એ છેદ બીમાં તો કે ખાલી સામાન્ય ઘટકો લેવાના, કોમન જે ઘટકો છે. પણ એ માઇનસ બી કરશું ને ત્યારે એમાં હોય એ ઘટકો લેવાના પણ બીમાં હોય ને એ નથી લેવાના. એટલે બીના ઘટકોને કાઢી જ નાખવાના. સમજાઈ ગયું?
આ છે ને એને તફાવત ગણ કહેવાય. તફાવત ગણમાં પહેલાં એટલું લખી લ્યો, બે વ્યાખ્યા, પછી બોક્સ કરીને આ લખી નાખો કે a માઇનસ બીને આવું કહેવાય, અને b માઇનસ એને શું કહેવાય તો કે b માઇનસ a છેદ b. આ તો કોમન જ રહેશે, a છેદ b તો બે, બરોબર. એટલે આ બોક્સ કરીને આ લખી નાખો. આ ઘણીવાર તમને છે ને એમસીક્યુમાં કામ આવે કે એને કીધું હોય આ ને એના બરાબર નીચેથી 4 ઓપ્શનમાંથી એકાદો ઓપ્શન આ હોય કે ભાઈ બેમાંથી કોમન કયું થાય તો કે આ એની સાથે સામ્ય થશે. એટલે આ વસ્તુ લખી નાખો, બરાબર. પછી આપણે આગળ બધાના વેન ડાયાગ્રામ દોરીએ. હવે આપણે છે ને વેન આકૃતિઓ એકવાર સમજી લઈએ બધાની, બરોબર. આપણે શરૂઆતમાં બેઝિક સમજ્યા હતા, હવે બધાની સાથે સમજી લઈએ કે જો અહીંયા ગણ A, અહીંયા ગણ B, બરોબર. હવે આપણે છે ને a યોગ b, a છેદ b અને a માઇનસ b આ ત્રણેયની વેન આકૃતિ અત્યારે સાથે કમ્બાઈન્ડ સમજવાની છે. a યોગ b નું શું આપણે સમજ્યા હતા કે a અને b ના તમામ ઘટકો લઈ લેવાના, પણ સામાન્ય ઘટકો એકવાર લખવાના. એટલે એ કેટલો પાર્ટ થશે? આ બધો આપણે હાઇલાઇટ કર્યો એ બધો પાર્ટ લઈ લેવાનો રહે. કેમાં? તો કે a યોગ b માં, બરોબર. હવે a છેદ b માં કેટલું લેવાનું રહે તો કે એટલું. આ જે વચ્ચેનો ભાગ છે એ શેમાં આવે? a છેદ b માં, એટલે કે બેયના ખાલી સામાન્ય ઘટકો. અને a માઇનસ b માં કેટલું આવે હમણાં જોયું એ જ રીતે, બરોબર. તો કે a માં છે પણ b માં નથી, એટલે કે b વાળો જેટલો પોર્શન છે એ આખો a માંથી કાઢી નાખવાનો, અથવા તો બીજા શબ્દોમાં a માઇનસ a છેદ b, બરોબર. એટલે આ ત્રણ વસ્તુ તમને હવે સમજાઈ જવી જોઈએ વેન આકૃતિ ઉપરથી શું છે, બરોબર. ત્રણેય કન્સેપ્ટ તમે આકૃતિ ઉપરથી સારામાં સારી રીતે સમજી શકો. આમાં જો આપણે બધું જ લઈ લીધું હતું, આમાં તો કે બેના કોમન ઘટકો જ લીધા, લાસ્ટમાં તો કે એમાં છે એ એમનામ રહેવા દે, પણ બી વાળા ઘટકો જે સામાન્ય હતા એ બધા માઇનસ કરી નાખ્યા. આને શું કહેવાય? તફાવત ગણ કહેવાય. આને છેદ ગણ ને આ યોગ ગણ, બરોબર. આ તો વાત થઈ જ્યારે બે ગણની ચર્ચા છે. ધારો કે આપણે 3 ગણની ચર્ચા કરીએ છીએ કે 3 ગણો વચ્ચે આપણે સંબંધ બતાવવાના છે, તો એને કઈ રીતે દેખાડશું એ આપણે જોઈએ. બરોબર. આ રીતે ટોટલ A, B અને C 3 ગણ આવેલા છે. અહીંયા A, B અને C ત્રણે 3 ગણ આવેલા છે. હવે હું જે પાર્ટ છે ને પહેલાં જોજો એક એક કરતો જાઉં છું. પહેલાં આને શું કહેવાય? આ ભાગ છે એ ત્રણેય ગણનો સામાન્ય ભાગ છે. જુઓ તમે કે જો આમાં C આવી જાય છે, A આવી જાય છે, B આવી જાય છે, તો આને શું કહેવાય? તો કે A છેદ B છેદ C, બરોબર. તો કે ત્રણેયમાં જે સામાન્ય ઘટકો છે એ અહીંયા આવશે, બરોબર. આ આપણે ભાગ લખ્યો. હવે નેક્સ્ટ કે ધારો કે એ એટલો આખો ભાગ છે, તો એને શું કહેવાય? આ પહેલાં જો તમે આકૃતિ અપગ્રેડ કરતા જજો જેમ જેમ આગળ વધ્યું, તમારે ખાલી સમજવાનું છે. તો ભાઈ આખું લઈ લઉં એટલું, તો એ શું કહેવાય? તો કે B અને C નો કોમન ઘટક થયો, તો એને આપણે B છેદ C કહીએ કે, બરોબર. B છેદ C સમજજો ખાસ. હવે તો કે આ લઈ લઉં છું, તો આ આપણે શું કર્યું તમે સમજો. તો કે જો આ A છેદ B આખો લઈ લીધો, B છેદ C આખો લઈ લીધો, A છેદ B આખો લઈ લીધો, ને એના કોમન ઘટકો એકવાર લખ્યા. કેમ કે જો A છેદ B માં જેટલો ભાગ આવે ને આખો આવી ગયો, B છેદ C માં જેટલો ભાગ આવે ને આખો આવી ગયો. એટલે ત્રીજો છે એ મેં શેની વેન આકૃતિ દોરી કે A છેદ B, બરોબર, યોગ B છેદ C, બરોબર. બધું જ આવી ગયું, સમજાઈ ગયું. હવે આ રીતે તમે કોઈ પણ પાર્ટ છે એને હાઇલાઇટ કરીને કોઈ પણ આન્સર લાવી શકો.
તમારે ખાલી છે ને શું કરવાનું કે આટલું વિચારો કે આ છે એ કેમાં આવે છે, તો કે એમાંય આવે છે, બીમાંય આવે છે અને સીમાંય આવે, એટલે ત્રણેયનો કોમન ઘટક થયો. પછી આટલું વિચારીએ તો આટલું શેમાં આવે કે બી અને સીમાં આવે છે, બરાબર. એમાં નથી આવતું આ, એટલે તમને શું ખબર પડે કે આ બી છેદ સી જ છે. અને આટલું લીધું તો ખબર પડી કે એ છેદ બી અને બી છેદ સી બંનેનો કોમન ઘટકો એકવાર લીધા ને બાકી આખું લઈ લઈએ તો એને શું કહેવાય, એ છેદ બી યોગ બી છેદ સી, બરાબર. આ આપણે જસ્ટ સમજવાનું હતું. હવે આપણે દાખલા તરફ આગળ વધીએ કે સ્વાધ્યાયના દાખલા જ્યાંથી આપણે મૂક્યા હતા ત્યાંથી આગળના દાખલા તરફ વધીએ. જો પહેલાં તો ઉદાહરણ નંબર 18ની ચર્ચા કરી લઈએ. ઉદાહરણ નંબર 18માં તમને પહેલાં તો છે ને એ આપેલું છે. એ બરાબર શું છે તો કે 1 2 3 4 5 અને 6, બરાબર. અને નેક્સ્ટ બી બરાબર શું છે 2 4 6 અને 8, બરાબર. હવે તમારે આમાં શું મેળવવાનું છે કે એ માઇનસ બી અને બી માઇનસ એ મેળવવાનું છે. એ માઇનસ બી અને બી માઇનસ એ મેળવવા માટે સિમ્પલ શું કરવાનું કે એ માઇનસ બી મેળવો છો ત્યારે એના ઘટકો રહેવા દેવાના, બીના ઘટકો માઇનસ કરી દેવાના. જો તો કોમન ઘટકો પહેલાં તો બેમાં શોધીએ આપણે. 4 છે એ બેમાં છે, જો. પછી 2 છે એ બંનેમાં છે અને 6 છે એ બંનેમાં છે. આ આપણે કોમન ઘટકો મેળવી લીધા. હવે એ માઇનસ બી કીધું એટલે એના ઘટકો રહેવા દેવાના પણ બીના કાઢી નાખવાના, એટલે કેટલું વધે 1 3 ને 5, બરાબર. 2 4 6 નીકળી જાય. પછી તો કે બી માઇનસ એ કીધું તો બી માઇનસ એ વખતે શું કરવાનું તો કે બીના ઘટકો રહેવા દેવાના, એના ઘટકો કાઢી નાખવાના. બીના ઘટકો જો આ કોમન ઘટકો અને ઓલું કાઢી નાખશું એટલે ખાલી શું હોય જો 8 જ હોય છે, કેમ કોમન ઘટકો તો આવવાના નથી, બરાબર. એટલે ફાઇનલ આન્સર શું આવશે 8 આવશે. સમજાણું કઈ રીતે મેં કર્યું આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. કોમન ઘટકો બેયના છે એ ઉડાડી દેવાના કે ભાઈ આમાં આની વ્યાખ્યા શું છે કે એમાં છે પણ બીમાં નથી, એટલે બીમાં નથી એવું કીધું એટલે બીવાળા ઘટકો બધા ઉડી જવા જોઈએ. સમજાણું કઈ રીતે કહું છું એ આ રીતે તમારા દાખલો ગણવાનો છે. હવે નેક્સ્ટ એની પછીનું ઉદાહરણ જો. એમાં તમને શું કીધું કે તમે વી બરાબર તમને કોઈ ગણ આપ્યો છે, બી બરાબર કોઈ ગણ આપેલો છે અને એની ઉપરથી તમને વી માઇનસ બી ને એવું પૂછેલું છે. એ દાખલો આપણે ચર્ચા કરી લઈએ, બરાબર. જેમ જેમ આગળ વધીએ છીએ એમ તમે ફેરબુક સાથે સાથે કરતા જજો, બરાબર. કેમ કે એક સાથે ભેગું થશે ને પછી નહીં વર્ક કરી શકો. અત્યારે જેટલું થાય છે એટલું સાથે સાથે જ કરતા જવાનું. બરાબર. એ ઈ આઈ ઓ યુ છે વી બરાબર. બી બરાબર શું છે તો કે બી બરાબર એ આઈ કે યુ, બરાબર. આ રીતે તમને આપેલું છે કે એ આઈ કે યુ. હવે વી માઇનસ બી અને બી માઇનસ એ મેળવવાનું છે આપણે. તો વી માઇનસ બી તમને મેળવતા આવડી જાય આરામથી, બરાબર. કે ભાઈ વી માઇનસ બી મેળવવું હોય તમારે તો પહેલાં કોમન ઘટકો મેળવી લો. કોમન ઘટકો એ અને આઈ, એ આઈ અને છેલ્લે યુ, બરાબર. આટલા એના કોમન ઘટકો છે. હવે આપણે વી માઇનસ બી કરવું હોય તો વીના ઘટકો રહેવા દેવાના, પણ બીના ઘટકો માઇનસ કરવાના. બીના ઘટકો માઇનસ કરવા હોય તો કયા કયા એ આઈ ને યુ નીકળી જાય એટલે શું વધે ખાલી ઈ અને ઓ, એટલું જ વધે. પછી તો કે આપણે બી માઇનસ વી કરવું છે. બી માઇનસ વી કરવું હોય તો શું કરવું પડે તો કે બીના ઘટકો રહેવા દેવાના પણ વીના ઘટકો ઉડાડી દેવાના, તો કેટલું વધે ખાલી કે જ વધે, બરાબર. આની તમને વેન આકૃતિ દોરવાની કીધી હોય તો તમે આરામથી ગણી શકો. વેન આકૃતિ દોરવામાં કાંઈ નહીં, જેના કોમન ઘટકો એ વચ્ચે રાખો. તમને બી માઇનસ વી કીધું હોય, ધારો કે આપણે કેમ હમણાં એ માઇનસ બી મેળવ્યું હતું, અહીંયા તમને વેન આકૃતિ દોરવાનું કીધું છે, બરાબર. હવે અહીંયા તમે ધારો કે આજે કોમન ઘટકો બધા અહીંયા લ્યો કે એ આઈ અને યુ, બરાબર. એ આઈ યુ અહીંયા લીધા, બી બરાબર અહીંયા આપણે કહીએ એટલે કે અહીંયા આવશે. પછી તો કે ઈ અને ઓ ક્યાં આવશે અહીંયા આવશે, બરાબર. આ તમે વેન આકૃતિ દોરી. હવે તમને ધારો કે વી માઇનસ બી શોધવાનું કીધું તો તમારે એટલું ખાલી બતાવી દેવાનું. એ જ રીતે તમને ધારો કે બી માઇનસ વી કીધું હોય તો એટલું બતાવી દેવાનું. બી છેદ વી કે તો એટલું બતાવી દે. આ રીતે તમને કોઈ પણ તમે વેન આકૃતિ છે એ આરામથી દોરી શકો. એક વખત સમજવાનું છે ખાસ કે ભાઈ આ જે જગ્યાએ બે ઓવરલેપ કરે છે એની એના કોમન ઘટકો આવશે, બરાબર. હવે સ્વાધ્યાય 1.3 સોરી 1.4. હવે 1.4માં જો દાખલા નંબર 1 મેં તમને હોમવર્કમાં આપ્યો હતો.
કે ભાઈ દાખલા નંબર 1 છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. દાખલા નંબર 5 છે ને એ જે દાખલા નંબર 1માં આપણે બધાનો યોગગણ લઈએ ને એમ દાખલા નંબર 5માં તમારે બધાનો છેદગણ લેવાનો છે. બરાબર, એટલે એ બંને દાખલા તમારે સાથે જ થઈ જાય. પછી તો કે બીજો દાખલો પણ મેં તમને કીધું હતું, એ ટાઈપના દાખલા ગણ્યા હતા કે એ ઉપગણ બી હોય તો એ યોગ બી કરીએ ને તો મોટો ગણ હોય એ આવે, એ છેદ બી કરીએ તો નાનો ગણ હોય એ આવે. બરાબર, એટલું જ ખાસ તમારે યાદ રાખવાનું. એની પછીનો કે એ ઉપગણ બી આપેલું હોય એવા 2 ગણ આપ્યો હોય તો એ યોગ બી એ જ થવાનું છે. આ આપણે બંને સેમ જેવા ક્વેશ્ચન જ છે, આની ઉપર આપણે ચર્ચા કરી હતી. હવે ચોથા દાખલામાંથી અમુક ક્વેશ્ચન આપણે ગણીએ. એના રીતે તમને મેં જે એ યોગ બી ને એ યોગ સી વાળા સિમ્પલ છે એ બધા તો કરવા આપ્યા જ હતા. બરાબર, કે ભાઈ જે 2 ગણનો યોગગણ ને 2 ગણનો છેદગણ છે એ તો તમારે કરી જ નાખવા જોઈએ. હવે એમાં એ બરાબર શું આપેલું છે તો કે એ બરાબર 1 2 3 અને 4. બરાબર, બી બરાબર શું આપેલું છે તો કે બી બરાબર 3 4 5 અને 6. બરાબર, સી બરાબર 5 6 7 અને 8 અને ડી બરાબર 7 8 9 અને 10. બરાબર, આ રીતે તમને ABCD 4 ગણ આપેલા છે. જો પહેલાં 4 દાખલા તો તમને આપ્યા હતા, છતાં આપણે એમાંથી એકની ચર્ચા કરીએ કે બી યોગ સી આપેલું છે એની ચર્ચા કરી લઈએ. અને એની પછી આપણે એ યોગ બી યોગ સી કેમ ફાઇન્ડ કરવું એ સમજાવું. એની ઉપરથી તમે જે બાકીના 2 દાખલા છે આમાં ચોથાના એ તમારે આની ઉપરથી ગણવાના છે. હવે જો બી યોગ સી કીધું, બી યોગ સીનો મતલબ શું થાય? હવે એ આ વસ્તુ કાંઈ મારે કેવી ન પડે, કેમ કે તમને એટલો તો આઈડિયા હોય કે બી યોગ સી એટલે બંને ઘટકો, બધાના એના કોમન ઘટકો એકવાર લેવાના અને બાકીના બધા ઘટકો લઈ લો. તો 3 4 5 અને 6 કોમન ઘટકો અને 7 અને 8. બરાબર, આ રીતે તમને મળે. સમજાઈ ગયું? નેક્સ્ટ એ યોગ બી યોગ સી. હવે જો આપણે અત્યાર સુધી 2 ગણના યોગગણ સમજ્યા છીએ કે ભાઈ એ અને બીનો યોગગણ કરવો હોય તો કેમ કરવાનો, બી અને સીનો કરવો હોય તો કેમ કરવાનો. પણ એ બી અને સી ત્રણેયનો યોગગણ કીધો છે ત્યારે શું કરવાનું તો કે તમારે છે ને ત્રણેય ગણના બધા જ ઘટકો લેવાના, પણ જે સામાન્ય ઘટકો છે એ એક વખત લેવાના. સામાન્ય ઘટકો એટલે કે ત્રણેયમાં સામાન્ય ઘટકો છે એ તમારે એક વખત લેવાના, બાકીના બધા તમારે લઈ લેવાના. એટલે જો શરૂ ક્યાંથી કરો? એથી. તો એમાં કોણ છે તો કે 1 2 3 અને 4. બરાબર, હવે બીના ઘટકો 3 4 છે એ તો આવી ગયા, એટલે કોણ વધશે? 5 અને 6. બરાબર, પછી સીના ઘટકોમાં 5 અને 6 આવી ગયા તો કોણ વધશે? 7 અને 8. શું કર્યું? સમજાણું? જેમ આપણે એ યોગ બીમાં કરીએ છીએ એ જ કરવાનું, પણ ત્યાં 2ની જગ્યાએ 3 ગણ છે તો પહેલાં તમારે એના ઘટકો બધા લખો, પછી બધા બીના ઘટકો લખો, પછી બધા સીના ઘટકો લખો. જે વસ્તુ એક ઓલરેડી આવી ગઈ કે 3,4 આવી ગયા છે તો એ વસ્તુ બીજી વાર રિપીટ નહીં કરવાની આપણે, કેમ કે આપણે ગણમાં શું કરીએ છીએ કે પુનરાવર્તન નથી કરતા. એટલે કે એક વખત એ આવી ગયું તો બીજી વખત એ કરવાની જરૂર ન પડે. બરાબર, એટલે અહીંયા તમને એ યોગ બી યોગ સી મળી જાય. હજી ધારો કે એની પછીનો દાખલો આપણે એ યોગ બી યોગ ડી ગણીએ. બરાબર, એમાં જ તે એ યોગ બી યોગ ડી. એ યોગ બી યોગ ડી કરો તો શું થઈ જશે અહીંયા તો કે પહેલાં એના ઘટકો બધા 1 2 3 4. બરાબર, પછી બીના ઘટકો કયા છે? 3 4 5 6, પણ 3 ને 4 આવી ગયા એટલે અહીંયા શું વધશે? 5 અને 6. બરાબર, અને ડીના ઘટકો કયા છે તો કે 7 8 9 10. બરાબર, આ તમને શું મળ્યું તો કે એ યોગ બી યોગ ડી મળી ગયું. બરાબર, તો આ રીતે ક્વેશ્ચન નંબર 4 હવે તમારાથી થઈ જાય. ક્વેશ્ચન નંબર 5 હમણાં આપણે વાત કરી એ પ્રમાણે તમને મેં હોમવર્કમાં આપ્યો. ક્વેશ્ચન નંબર 6ના આપણે અમુક દાખલા છે એની ચર્ચા કરી લઈએ. એ પણ આની જેમ જ છે કે તમને 4 ગણ આપેલા છે અને એની ઉપરથી તમને અલગ અલગ ક્વેશ્ચન પૂછ્યા. એમાં 2 ગણના છેદગણ તો આપણે સમજી લીધા, 2 ગણના છેદગણ કઈ રીતે મળે. બરાબર, હવે આમાં 3 ગણ માટે શું કરશું ને 1 2 દાખલા ગણી લઈએ એટલે તમારે બીજા દાખલા તમે વર્કઆઉટ કરી શકો. બરાબર, તો ક્વેશ્ચન નંબર 6માં શું છે તો કે એ બરાબર 3 5 7 9 11. બી બરાબર શું છે કે બી બરાબર 7 9 11 13. બરાબર, સી બરાબર શું છે તો સી બરાબર 11 13 15. બરાબર, અને ડી બરાબર 15 17. હવે તમને અલગ અલગ ક્વેશ્ચન પૂછ્યા છે. ધારો કે એમાંથી આપણે અમુક ક્વેશ્ચનની ચર્ચા કરીએ તો એ છેદ
સી ગણીએ આપણે, પછી ધારો કે બીજો દાખલો એ ગણીએ કે ભાઈ એ છેદ બી યોગ સી, બરાબર. ત્રીજો દાખલો આપણે એ ગણીએ કે ભાઈ એ છેદ બી યોગ એ છેદ સી, અને લાસ્ટમાં અહીંયા મેં નંબર મારી રીતે આપ્યા છે, તમે ક્વેશ્ચનમાં જોઈ લેજો કે કયા કયા નંબરના દાખલા મેં લીધા છે ને, બરાબર. ને એની સિવાયના જે વધે છે એ તમારે બધા જાતે કરવાના છે. હવે જો અહીંયા ધ્યાન આપજો, એ છેદ બી એ છેદ સી મેળવવાનું છે. આ વસ્તુ આપણા માટે નવી નથી કે ભાઈ એ અહીંયા છે સી અહીંયા છે, બંનેમાં કોમન કયું છે તો કે 11 છે ને એ બેયમાં કોમન છે, બીજો એકેય ઘટક છે એ સામાન્ય નથી. તો એ છેદ સી બરાબર શું થઈ જશે તો કે 11. પેલો દાખલો ક્લિયર. હવે અહીંયા એ લેવાનો, એ બરાબર શું છે તો કે 3 5 7 9 ને 11, બરાબર. મેં આવું કેમ લીધું કે અહીંયા છે ને બે ગણનો યોગગણ છે, એટલે આપણે પછી અહીંયા શું કરશું તો કે છેદ અને બી યોગ સી મેળવવાનો. બી યોગ સી એટલે બી અને સીના તમામ ઘટકો સામાન્ય ઘટકો એકવાર, એટલે બી યોગ સી મેળવો તો શું થાય જોવો તો કે પહેલાં તો 7 9 11 13. હવે સી છે પણ સીમાં 11 અને 13 એક ઓલરેડી આવી ગયા, એટલે શું કરવાનું રહે 15, એક જ વધે, બરાબર. હવે તો કે હવે આનો છેદગણ લેવાનો રહે. સમજાણું મેં શું કર્યું કે પહેલાં મેં છે ને કાઉન્સ હતો ને એટલે પહેલાં મેં એ છે એ એમ નામ લઈ લીધો, બી યોગ સી છે ને એ એમ નામ લીધો કે ભાઈ એ કઈ રીતે મેળવો કે બી અને સીના તમામ ઘટકો સામાન્ય ઘટકો એકવાર, બરાબર. એટલે કે બી યોગ સી મેળવ્યો. હવે એ બંને ગણ જે મળ્યા ને એક ગણ આ મળ્યો ને એક ગણ આ, એનો છેદગણ લેવાનો. હવે આ બંનેમાંથી સામાન્ય કોણ છે તો કે 7 9 અને 11. તો તમારે સીધો આન્સર લખી નાખવાનો કે 7 9 અને 11 છે એ તમારો આન્સર, બરાબર. આ રીતના દાખલા કેમ ગણવા એ સમજાઈ ગયું. નેક્સ્ટ હવે જો આમાં તમારે પહેલાં એ છેદ બી મેળવવું પડશે. એટલે એ છેદ બી શું મળે તો કે એ છેદ બી અહીંયાથી જુઓ 3 5 7 9 11, અહીંયા શું છે તો કે 7 9 11. તો કોમન કેટલું છે કે 7 9 અને 11. એવું જરૂરી નથી કે તમે ડાયરેક્ટ આમાં કિંમત મૂકો. તમને જો શું કહેવાય કે ડાયરેક્ટ ન ખબર પડતી હોય ને તો પહેલાં એ છેદ બી અલગથી મેળવો, પછી બી છેદ સી અલગથી મેળવો, પછી બેયનો યોગગણ ગણો. હું તો અહીંયા ડાયરેક્ટ કિંમત મૂકી દઉં છું, પણ તમારે એ રીતે ગણવાનું કે પહેલાં એ છેદ બી અલગથી મેળવવાનું, બી છેદ સી અલગથી મેળવવાનું, પછી એને બેયનો યોગગણ કરવાનું. હવે બી છેદ સીમાં કોમન શું છે તો કે બી છેદ સીમાં 11 અને 13 કોમન છે, બરાબર. જો મેં મેળવી લીધું, બી છેદ સી મેળવ્યું અને એ છેદ બી મેળવ્યું. હવે કાંઈ નહીં, હવે એનું જે બેયનો યોગગણ કરો તો 7 9 11 અને 13 આવે, કેમ કે 11 એક વખત જ લખશું આપણે, બરાબર. હવે છેલ્લો દાખલો, આમાં તમને એ છેદ ડી એ યોગ ડી અને બી યોગ સી છે ને એ બેયનો છેદગણ લેવાનો. એટલે પહેલાં તો એ યોગ ડી મેળવશું. એ યોગ ડી માટે 3 5 7 9 11 આમ એના ઘટકો લીધા. હવે મારે આમાં ડીના ઘટકો ઉમેરવાના. ડીના ઘટકો કયા છે તો કે 15 અને 17. આ મને શું મળ્યું તો કે એ યોગ ડી મળ્યું. હવે એનો છેદ મારે કોની લેવાનો છે તો કે બી યોગ સી સાથે. બી યોગ સી સાથે મારે છેદ લેવો હોય તો બી અને સીના તમામ ઘટકો લઈ લેવાના. તો કે બી યોગ સી માટે 7 9 11 13 અને 15, બરાબર. આ મેળવી લીધું. હવે આ બંનેના કોમન ઘટકો જોવા મળો કયા કયા છે તો કે 7 9 11 પછી તો કે 15 17 નથી, એટલે કયા કયા આવ્યા તો કે 7 9 11 અને 15, બરાબર. આ ચાર તમને શું મળશે તો કે એ યોગ ડી છેદ બી યોગ સી, બરાબર. એટલે હવે તમને કોઈ પણ કાઉન્સ આપેલા હોય ને એના યોગગણ છેદગણ કે કોઈ પણ દાખલો આવડવો જોઈએ, બરાબર. કેમ કે આમાં જો આપણે બી યોગ સી મેળવ્યું પછી એનો છેદ એ સાથે લેવો પડે, એટલે કરવાનું છે તો આપણે છેદગણ યોગગણ જ તે, પણ ઓલું આપણે જે પહેલાં બે ગણની વચ્ચે કરતા હતા એ હવે એક કરતાં વધારે ગણની પ્રક્રિયાઓ હોય, તો તમારે પહેલાં કાઉન્સમાં જે છે એનું મેળવી લેવાનું, પછી એનો યોગગણ છેદગણ જે થતું હોય એ પ્રોસેસ કરી નાખવાનું રહે. સમજાઈ ગયું એટલું કઈ રીતે મેં કર્યું બરાબર. તો હવે આની ઉપરથી તમે દાખલા નંબર 6 છે એ આખો ગણી શકો. દાખલા નંબર 6ના મોસ્ટ ઓફ સમ આપણે અહીંયા ચર્ચા કરી લીધી છે, બરાબર. જે બાકી છે એ સાવ ઇઝી છે, એટલે એ તમે બરાબર રીતે ગણી લેજો. હવે દાખલા નંબર 7માં શું છે જુઓ તો ક્વેશ્ચન જુઓ.
દાખલા નંબર 7 માં એ બરાબર તમને એમ કીધું છે કે એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે, બી બરાબર એવું કીધું છે કે એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, સી બરાબર એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને ડી બરાબર એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે. જોજો આ દાખલો કઈ રીતે કરશું આપણે, તો કે પહેલાં 7 માં એ બરાબર શું આપ્યું છે તમને, તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે તમારે આ રીતે લખવાનું 1 2 3 ક્યાં સુધી, તો કે અનંત સુધી. બી બરાબર શું આપ્યું છે તમને, તો કે બી બરાબર તમને એવું કીધું છે કે બી બરાબર યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એટલે 2 4 6 અનંત સુધી. સી બરાબર અયુગ્મ, અયુગ્મ એટલે 1 3 5 7 અનંત સુધી. ડી બરાબર શું છે, તો કે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા ક્યાંથી શરૂ થાય, તો કે 2 3 5 7 આ રીતે ચાલ્યા કરે. બરાબર, તમને એણે ગુણધર્મની રીતે આપ્યા હતા, એને આપણે યાદીની રીતે દર્શાવ્યા. હવે તમને કોઈ પણ ક્વેશ્ચન એમાં પૂછે, તમે કરી શકો. પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો છે કે એ છેદ બી મેળવો. એ છેદ બી કીધું છે, બીજામાં આપણે બધા ક્વેશ્ચન લખી નાખીએ. એ છેદ સી, એ છેદ ડી, બી છેદ સી, બી છેદ ડી અને સી છેદ ડી. બરાબર, તમને ટોટલ એટલા ગણ આપેલા છે અને એના આપણે છેદગણની મેળવવાનું છે. જો આવા દાખલામાં શું થાય કે આપણે અત્યાર સુધી જે દાખલા ગણ્યા ને એમાં ઘટકો નક્કી જ હતા કે ભાઈ 4 ઘટક છે કે 5 ઘટક છે. પણ હવે અહીંયા કેવું આવ્યું કે અહીંયા તમને અનંત ગણો આપેલા છે કે ભાઈ બધા ગણમાં તમને ઘટકોની સંખ્યા તમે જાણી ન શકો, એમાં અનંત સુધી ચાલ્યા કરે છે. તો તમારે શું કરવાનું, તો પહેલાં એને યાદીની રીતે આ રીતે લખો ભાઈ કઈ રીતે એ આવે છે. હવે એ છેદ બી કીધું, હવે જો બીની અંદર 2 4 6 ને એ બધા આવેલા છે એટલે કે બી છે એનો ઉપગણ તો છે જ તે, જોઈને ખબર પડે. અને સી છે એ તે કોનો ઉપગણ છે, એનો. અને ડી તે કોનો ઉપગણ છે, એનો. કેમ કે જો એમાં બધી જ પ્રાકૃતિક સંખ્યા આવી જાય, આમાં તો કે ખાલી યુગ્મ સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યામાં યુગ્મ સંખ્યા તો હશે જ તે, એટલે આ વસ્તુ સાચું થાય. સીમાં શું છે, તો કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, અયુગ્મ સંખ્યાઓ એમાં તો હશે જ તે, એટલે સી ઉપગણ એ સાચું થાય. અને ડીમાં અવિભાજ્ય સંખ્યાઓ, તો અવિભાજ્ય સંખ્યાઓ બધી એમાં હશે જ તે. હવે આ રીતનું આપ્યું હોય તો છેદગણ લઈએ તો નાનો ગણ આવે, આપણને ખબર છે કે ભાઈ કોઈ ગણ છે એ બીજા ગણનો ઉપગણ હોય ને એ બે ગણનો છેદગણ કરીએ તો જે નાનો ગણ એટલે કે જે ગણ બીજાનો ઉપગણ છે ને એ ગણ તમારો જવાબ આવે ને. યોગ ગણ કરો તો એ તમારો મોટો ગણ એટલે કે એ જે ધારો કે બી છે એનો ઉપગણ હોય તો મોટો ગણ એ છે ને તો યોગ ગણ એ આવશે અને છેદગણ બી આવશે. યોગ ગણ એ આવશે, છેદગણ સી આવશે, યોગ ગણ એ આવશે અને છેદગણ ડી આવશે. આ વસ્તુ સમજાવી જોઈએ. હવે વહી આવો, જો એ છેદ બી કીધું એટલે એ છે એ બીનો, આ જે એ છે એ બીમાં છેદગણ લઈએ તો આપણને ખબર પડે કે બી એમાં આખો આવેલો છે. એટલે કે આના કોમન ઘટકો લેશું તો એ 2 4 6 ને એ બધા આવશે. તો આનો આન્સર તમારે શું લખવાનો રહે, તો કે 2 4 6 આ રીતે. અને બીજા શબ્દોમાં શું કહેવાય, તો કે બી આન્સર આવે. બરોબર, આપણે અહીંયા આની ઉપરથી જોયું. હવે એ છેદ સી છે, એ અને સી આ તમે કહી શકો કેમ કે સી છે એનો ઉપગણ છે તો આમાં બધા કયા કયા આવશે, તો કે 1 3 5 અને એના તમે શું કહી શકો, સી કહી શકો. કેમ, એમ કે ભાઈ આ સી છે એનો ઉપગણ છે ને બેનો છેદગણ કરીએ તો જે ઉપગણ હોય એ ગણ આન્સર આવે. હવે એ છેદ ડી સેમ આ જ રીતે, તો કે 2 3 5 7 આ રીતે, એને શું આન્સર આવે, ડી આવે. બરાબર, આ ત્રણ તો પહેલાં ઇઝીલી સમજાઈ જાય. હવે નેક્સ્ટ બી છેદ સી. હવે જુઓ, બીમાં બધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, સીમાં બધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે એનો છેદગણ કરશું કે અયુગ્મ સંખ્યા હોય અને યુગ્મ સંખ્યા હોય એવું કોઈ દિવસ શક્ય નથી. એટલે એમાં એક પણ ઘટક નહીં આવે. બરોબર, એની પછી શું છે, તો કે બી છેદ ડી. બી છેદ ડી, જો અહીંયા બધી યુગ્મ સંખ્યાઓ છે અને અવિભાજ્ય સંખ્યાઓમાં બે એક જ એવી છે કે ભાઈ યુગ્મ હોવા છતાં અવિભાજ્ય છે. બાકીની જે પણ સંખ્યાઓ મળશે ને એ બધી કેવી મળશે, તો કે અયુગ્મ સંખ્યાઓ જ મળશે અવિભાજ્યમાં. આ એક જ સંખ્યા એવી છે કે યુગ્મ હોવા છતાં અવિભાજ્ય છે. એટલે બી છેદ ડી બરાબર શું આવશે, કે ખાલી 2 જ આવશે. અને સી છેદ ડી, સી છેદ ડી કરીએ તો શું જવાબ આવે, તો કે ડીમાં જે છે એ બધું આવે. તો કે ડીમાં કયા આવે, તો કે 3 5 7 11 આ બધી સંખ્યાઓ આવે. બરોબર, આ રીતે તમારે એનો આન્સર લખવાનો રહે. ભલે અનંતમાં આપેલું હોય તોય તે તમે એનો આન્સર તો લખી શકો. બરોબર, પણ એક વસ્તુ આ કન્સેપ્ટ ભૂલાવો ન જોઈએ કે ભાઈ બી એનો ઉપગણ હોય તો છેદ ગણ લઈએ તો નાનો ગણ આન્સર આવે, યોગ ગણ લઈએ તો આ મોટો ગણ આન્સર આવે.
એમ કે યોગમાં બધું જ લઈ લેવાનું છે, છેદમાં જે સામાન્ય છે એ જ લેવાનું, બરાબર. તો એટલા જે દાખલા આપણે ગણ્યા એ બધા તમારે પ્રોપરલી કરવાના છે. દાખલા નંબર 7 સુધીની ચર્ચા આપણે કરી અને ઉદાહરણ નંબર 18 અને 19ની આજે ચર્ચા કરી. એટલે તમારે હોમવર્કમાં કેટલું કરવાનું રહે તો કે ઉદાહરણ 18 અને 19 અને સ્વાધ્યાયના 1.4 1 થી 7માં જેટલા તમે ગણ્યા નથી, બરાબર. તમને મેં આગલા લેક્ચરમાં તે 1 થી 7ના ઘણા બધા દાખલા ગણવા આપ્યા હતા. એટલે જે લોકોએ ત્યારે કદાચ 2 કે 3 દાખલા ગણી નાખ્યા છે એ દાખલા તમારે રિપીટ નથી કરવાના. જેટલું કરેલું છે એ બરાબર કરો અને આગળની થિયરી બરાબર રીતે રિવાઇઝ કરો. આવતા લેક્ચરમાં આપણે જે બાકીના દાખલા છે એ કમ્પ્લીટ કરશું, બરાબર, અને પછી નવા ટોપિક તરફ આગળ વધશું.